સુરતના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી લઈ મદીના મસ્જિદના કાચા પાકા દબાણો દૂર કરાયા. સુરતના લિંબાયત સાઉથ ઇસ્ટ ઝોનમાં આવેલ ટીપી 39માં આવેલ લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધી 18 મીટરના રોડ ઉપર બંને તરફના કાચા પાકા દબાણો દૂર કરતી લિંબાયત ઝોન. સુરતના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી લઈ મદીના મસ્જિદ સુધી 18 મીટરના રસ્તા પર અગાઉ નોટિસ આપ્યા બાદ પણ પોતે સ્વૈચ્છિક દબાણો દૂર નહીં કરતા લિંબાયત ઝોન દ્વારા કાચા પાકા દબાણો દૂર કરવાની નોબત આવી હતી. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે. जी आपનું નામ જયસુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન. સાહેબ કયો વિસ્તારમાં કઈ જગ્યા દબાણ ખાતાનું કામગીરી ચાલી રહી છે અને કેટલી દુકાનોને દબાણ અત્યારે હાલમાં ટીપી 39 સુધીના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા 18 મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના 60 થી 70 જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈ શ્રી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે, જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે. આ કામગીરી કેટલા દિવસ ચાલશે સાહેબ ને બીજી વાત કામગીરી આજથી શરૂઆત કરેલી છે. પિરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી 15 દિવસના ગાળામાં બી આ કામગીરી કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે. સાહેબ આજે તમે દબાણ દૂર કર્યો છે એ લોકોને શું મેસેજ આપવા માંગશો તમે બધા? મેસેજ તો એ લોકો સમજી જ ગયા હશે. એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચારવાનથી પણ બધાને સીધી રીતે આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં, નહીંતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર ન થાય ત્યાં સુધી.